ભાઈ પૂજો પણ ખોલી છે ભાઈ ડીશ લઈ લીધી અને છાસ એટલે આજ તો ભૂખા કાઢે ગિરીશ જો નમસ્તે રામ રામ સ્વાગત છે એક નવા વિડીયોમાં ભાઈ અત્યારે લાલપુર જઈએ હે આપણા જયદીપ આપણે ભોણો કરો ને એમનું લગ્ન હે બરાબર તો લાલપુર નીકળે હી પણ ભાઈ પેટ્રોલ પતી ગયું હે ભરતભાઈની બાઇકમાં ભાઈ બાઇકમાં બહુ પેટ્રોલ ખાય ભરતની બહુ ખાય પેટ્રોલ અને અત્યારે હાલ પતી ગયું પેટ્રોલ અને જોઈ લઉં ભરે અહીં બતાવું તમને ભાઈ અહીં ભાઈ દીપકને બોલાવ્યો હવે દીપક આવે પછી કરીએ પેટ્રોલનું બરાબર ગાઈસ આ લુકેશને પેટ્રોલ પતી ગયું એમ નહીં તે મારે ધક્કો મારવો પડે ગાડીનો જો તે મુકેશ હા અને મારે ઘેર બદલવાનો પણ કેમ કઈ બદલું બાકી લુકેશની હાલત કેવી થઈ ગઈ બીગી બિલ્લી જેવી તો તાર દોડીને જાવ તો પોકી જવાત અને ભરતભાઈ એટલા કાય થાય ગારો બોલું બરોબર આ જો હે ભાઈ બરોબર ગારો બોલું અને મારી દીપકભાઈ ગાડી ચલાવતું હું વચ્ચે બેઠો છું અને ભરતભાઈ છેલ્લા બેઠા ગાઈ બરોબર લે આ તે દોડીને જો કેવડા પડ્યો મારે ભાઈ સાઈડમાં કર ધક્કો માર દે આ ભરતભાઈ અમારા લુકેશ હા દીપો અમાર અને ભીખ માગ બેમો અરે રાજુભાઈ ને એમ ઘેરથી આવી ગયો છે જોઈ લ્યો હા જોઈ લ્યો અમાર કોમલ આવી છે હા જો કોમલ ને જોઈ લે અમાર રાજુભાઈ ગારું પડ્યું મને કારણ કે કેવા રહ્યા એટલે રાજુભાઈ બરોબર કા જાય ભાઈ બાઇકમાં પેટ્રોલ પતી ગયું તો ડહે લાયા હે હવે પેટ્રોલ પંપે તો પણ હવે નાખી દે 30 નું જ નાખવાનું વધારે નહીં નાખવાનું હા ના 30 નું જ નાખવાનું મારી જોડે પણ ઊભો નહીં રહ્યો તું હા પેટ્રોલ પતી ગયું તું પણ ઊભો નહીં રહ્યો આઈ બની તારો હા તું ત્રણ પત્ર જતો મારો ભાઈ પોકી ગયા અહીં લાલપુર ગામમાં અને ગરમી એટલી લાગે ને એટલા બાજુ ઓટો મારવા આવ્યા હતા અમે બળવંત બે અને એક તો સંભળાય ઓછું એટલે જો કશી ખબર નહીં પડે પણ ભાઈ ભાઈબંધ લાખ રૂપિયાનો હોય એક નંબર ભાઈ અંદર જઈએ મંડપમાં બરોબર ગરમી લાગે તો એ ગિરીશ પોણિયાલ ને ખબર નહીં પડતી તને હું પોણી પતી ઘેર થી લાય ગમે તો લાય રસ ના બને તો ભાઈ કુલર હોય ને તો ડગલો જ હોય જો આ ડગલો થયો કુલર ના આગળ ભાઈ પૂજો પણ ખોલી છે કલર જાય ને તો પૈસા પાછા ઝૂમ કર ઝૂમ કર ઝૂમ કર ઝૂમ કર ગિરીશ ચાલો લખ કરજે એ ગિરીશ ત્યાં ચેલો લખ એમ કે 5000 એક લખ દેજે હા એ ગિરીશ લખ દે ગિરીશ બેજા ભાઈ ચોલ્લો લખાઈ દીધી હો હવે જઈએ જમવા બાજુ અને આ સમાર બેરા ભાઈ ખાલી હમરાય ના આવી શહેરાથી કરવા પડે ગિરીશ તો ચોલ્લો લખ ના લીધે ભાઈ અડધો કલાક બેહરાવાનું થયું હોય પેટમાં ભૂખ લાગી છે જોરદાર અને જમવા જઈએ છાસ દેવું હું બે બધું પેલી કાઢી દે છાસ નહીં તો તારા લઈ પર બે પેકેટ ભાઈ ડીશ લઈ લીધી અને છાસ એટલે આજ તો ભૂખા કાઢે ગિરીશ જો અને લોલો વધારે ભૂખા કાઢે પા જોઈ રહેજો હા ને કેટલી ઝપકી ઝપ હા ભાઈ આ છે અમારા વરરાજા ના છેલ્લું લગ્ન હા બરોબર ઉજવી લઈએ અને કાલે વરઘોડામાં આવવાનું પાછું અમારા ગોમના ભોણા થાય બરોબર અને લાલપુર ગોમના એટલે આજે મોમેરામાં આવ્યા હતા તો ભાઈ યો આપણે આવીએ છીએ ઘેર અને શાક બનાવવાની તૈયારી ચાલે
ગવાર પણ ગવાર થોડા હે એટલે થોડા વેનવા જવું પડે તૈયારી પણ અહીંયાથી થોડા બીજા વેન લાવવા પડે અત્યારે હાલ લાવવા ખેતરમાં જઈને લાઈવ ભાઈ સ્પેશિયલ ગવાર વેનવા માટે જવું પડે ખેતરમાં થોડા ખૂટે હે ને તે ગવાર વેનમાં જ જઈએ સોમલી લોહી સર આવવાનું હોય ત્યાં હું સર આવવાનું હોય તમારે જેમ આડો દેખાઈ ગયો જોજો તાન ભાઈ સોમલી સારવાટ હા અને ગવાર વેનમાં આવી જાય એ વેનમાં લખ વેનમાં મુહૂર્ત જોવાનું હમણાં